બાબુભાઈ ને આ વર્ષે આપણે ફૂટવાનો પ્રશ્ન ઓછો હતો, કારણ કે આ વર્ષે ચોમાસું વરસાદ એક ધારા પડ્યા કર્યા અને દિવાળી સુધી એમના વરસાદી માહોલ રહ્યો એટલે ફૂટવાનો પ્રશ્ન ઓછો હતો. નવી ફ્લાવરિંગ ઓછી હતી, નવી બેઠક ઓછી હતી. તો દાડમની અંદર એમણે મને 2 વખત પૂછ્યું હતું, એટલે મેં કીધું આપણે ટ્રાય કરીએ. હવે આપણે 2 થી 3 લાઈનમાં આપણે બાબુભાઈને આપણે પહેલા કેટલા દિવસથી આપણે ટ્રાય કરીએ? 15 થી 20 દિવસ થયા હશે. નહીં તો આને તો આ ફેર તો એવું થઈ ગયેલું હતું કે હરગવા વાળા ઘોડે કે કાઢી નાખવાની ગણતરી થઈ ગઈ હતી. અને ટ્રેક્ટરમાં હાકા બાંધી અને ખેંચી લેવાના હતા ને એની બદલે ફ્લાવર્સ આવી ગયા છે આ દવાથી, એટલે હવે અટકાવી દીધું. નિદ્રાને કાઢી નાખવાની તૈયારીમાં હતા. બાબુભાઈ નકર મને ફોન કર્યો તો મને કે નિલેશભાઈ દાડમનું શું કરવું, તમે એક વખત આવીને જોઈ જાવ ને. એ કે હવે થાકી ગયો છે. એટલે મેં કીધું આપણે પહેલાં કાંઈ નથી કરવું, 2.5 વીઘા 2 પંપની આપણે ટ્રાય કરીએ. એટલે જે એડવાન્સ આપણે એમને આપ્યું હતું. જો અહીંયા આ લાઈનમાં આપ્યું છે? ના એ લાઈનમાં ન આવે. આ બધી બાકી લાઈન, એ લાઈન બાકી છે. જો અહીંથી આ બધી બાકી લાઈનો છે. તો અહીંયા તમે નજરમાં જોઈ શકીએ છે. જો આ છોડ બધા છે, પણ કોઈ ક્યાંક છે ભાગ ખોટો ફૂલ છે. જો આ બંને લાઈન આ બાકી છે. તો અહીંથી દૂરથી પણ જુઓ છો, બહુ ઓછું પ્રમાણમાં તમને ફ્લાવરિંગ જોવા મળે છે. આખા છોડ છે, મોટા હેવી છે છોડની સાઈઝ, પણ એમાં તમે એક 2 ફૂલ ક્યાંક જોવા મળે છે તમને. જો આ દૂરથી પણ આપણે ફ્લાવરિંગ હોય તો દેખાઈ જશે. આમાં પણ અહીંયા જોઈ શકો છો. અને આ બાજુ પણ આપણે તડકો આ છે એ જો આપણે આ જે છે એ પાકો થઈ ગયું, ખોટું ફ્લાવર નથી. આ જો આનું દાડમ જ થઈ જાય. બરાબર છે. જો આવડો આ છે બરાબર. નહીં તો આમાં શું થાય કે ફૂલ તો ઘણા આવતા ખરી જતા. અને હવે આ પ્રશ્ન એ નથી કરવાનો. ફળ બંધારણ બધે બનવા મળ્યું છે. જે આ તમે જોવો છો અહીંયા આ બધા ફળ બેઠકો બની ગઈ છે. મોટા ભાગના ફળોમાં બંધારણ શરૂ થઈ ગયું છે. તો જી એડવાન્સ થી આમ તમને કેવું લાગે છે કે આપણે ફરક છે? આપણે જી એડવાન્સ જે આપણે સાટ્યું છે અને બાકીનું જી એડવાન્સ નથી આપણે સાટેલું, એમાં તમે જોવો તો એમાં ફ્લાવર ઓછું છે. ખેડૂત મિત્રો, તો આજે આપણે ઘણા સમય બાદ એક નવા ફિલ્ડમાં આવ્યા છીએ. તો આપણે પેલા સાંઈ ખેડૂત મિત્ર છે સાથે, એમનો પરિચય લઈશું. એક આપણું પૂરું નામ ને ગામ ને એવું જણાવી દો. બાબુભાઈ કાળુભાઈ, ગામ સગાપરા. બરાબર. આપણે આ 15 દિવસ થયા છે જી એડવાન્સ સાટ્યું. એને હાથમાં બોટલ છે, ઈ તે. અને આ જે છે એ હવે પાવાનું છે. એટલે આ 15 દિવસ આપણે ખાલી એક ટ્રાય કરી હતી 2 હોલની અંદર. એટલે 2 હોલની અંદર ટ્રાય કરી એટલે આમાં રિઝલ્ટ સારું દેખાણું છે. એટલે હવે આગળ આપણે બરોબર સાટવાનું છે. બરાબર. બાબુભાઈની વાડીએ આપણે આ ગયા આગલા વર્ષે આપણે આવ્યા હતા. જી માસ્ટર શરૂઆતમાં જ્યારે નવું આવ્યું ને, ત્યારે જી માસ્ટર આપણે લિક્વિડ અને પ્રવાહીનો બંનેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયો સાયન્સની, એમાં પડ્યો છે. આપણે જોઈ શકો છો ગયા વર્ષમાં. આપણે અહીંયા એની લિંક પણ મૂકી દઈશું. અને બાબુભાઈને આ વર્ષે આપણે ફૂટવાનો પ્રશ્ન ઓછો હતો, કારણ કે આ વર્ષે ચોમાસું વરસાદ એક ધારા પડ્યા કર્યા અને દિવાળી સુધી એમના વરસાદી માહોલ રહ્યો એટલે ફૂટવાનો પ્રશ્ન ઓછો હતો. નવી ફ્લાવરિંગ ઓછી હતી, નવી બેઠક ઓછી હતી. તો દાડમની અંદર એમણે મને 2 વખત પૂછ્યું હતું, એટલે મેં કીધું આપણે ટ્રાય કરીએ. હવે આપણે 2 થી 3 લાઈનમાં આપણે બાબુભાઈને આપણે પહેલા કેટલા દિવસથી આપણે ટ્રાય કરીએ? 15 થી 20 દિવસ થયા હશે. નહીં તો આને તો આ ફેર તો એવું થઈ ગયેલું હતું કે હરગવા વાળા ઘોડે કે કાઢી નાખવાની ગણતરી થઈ ગઈ હતી. અને ટ્રેક્ટરમાં હાકા બાંધી અને ખેંચી લેવાના હતા ને એની બદલે ફ્લાવર્સ આવી ગયા છે આ દવાથી, એટલે હવે અટકાવી દીધું. નિદ્રાને કાઢી નાખવાની તૈયારીમાં હતા આપણે. બાબુભાઈ નકર મને ફોન કર્યો તો મને કે નિલેશભાઈ દાડમનું શું કરવું, તમે એક વખત આવીને જોઈ જાવ ને. એ કે હવે થાકી ગયો છે. એટલે મેં કીધું આપણે પહેલા કાંઈ નથી કરવું, 2.5 વીઘા 2 પંપની આપણે ટ્રાય કરીએ. એટલે જે એડવાન્સ આપણે એમને આપ્યું હતું અને 15 મિલી આપણે નખાયું હતું. 15 મિલી પ્રમાણે છંટકાવ કરાયો હતો. એટલે એ 2 લાઈન 2.5 લાઈનમાં જે એમણે ઉપયોગ કર્યો છે, એમાં મને સામેથી જ કીધું નિલેશભાઈ આવો. એટલે આજે તારીખ આપણે 21 તારીખ છે, રવિવાર 21 તારીખ, અને 12મો મહિનો છે. અને 15-20 દિવસ પહેલાં આપણે જે એડવાન્સ બાબુભાઈએ ઉપયોગ કર્યો હતો દાડમમાં, તો એમાં દાડમમાં એમને કેવું એવું છે, જેમાં ઉપયોગ નથી થયો અને જેમાં થયો છે એમાં ફ્લાવરિંગમાં ખૂબ ફેર છે.
આપણે અહીંયા આ છંટકાવ કરેલી લાઈન છે ને હા બાબુભાઈ? હા આ અઢી લાઈન છે આપણે, અઢી બે લાઈન, લાઈન આખી ને એક અડધી. બે લાઈન આખીને એક અડધી. તમે આમ જોઈ શકો છો, અહીંથી દૂરથી પણ આપણને દેખાઈ જાય છે આ બે લાઈન, અને આગળની લાઈન છે એ અડધી. નહીં ઈવડી જ અડધી આપણે છેલ્લી લાઈન છે ને, છેલ્લી લાઈન અડધી. હા, પહેલી બે તો છોડી દીધેલી છે. છેલ્લી બે આવડી બાકી રાખેલી છે. હા તો એમાં પણ આપણે જોઈએ છીએ, એમાં તમને એ પણ દેખાડીશું અહીંયા. ને આ જે અમુક છોડ છે જો એમાં નવું પાછું ફ્લાવર ઓલું જે બાકી રહી ગયેલું હા, છે એ પાછું શરૂ થઈ ગયું. શરૂ થઈ ગયું છે. એટલે આ જે દાડમના પાકમાં અમારા આ વિસ્તારની અંદર પાલીતાણા તાલુકાની આજુબાજુના વિસ્તારમાં દાડમના બગીચાઓ છે જ નહીં. અને બાબુભાઈને એક મહેનત કર્યા કરે છે ઘણા સમયથી, તો એક બગીચો અમે જાળવી રાખ્યું છે, પણ આ વર્ષે એ થાકી ગયા હતા. તો આ જી એડવાન્સ વિશે મેં પણ એને આ દાડમના પાકમાં પહેલી વખત છે આપણે, બાકી કપાસમાં અને જે મગફળીમાં ને એમાં આપણે ગઈ સિઝન આપણે આ લાઈન હતી એમાં. અડધી છે. હા આ લાઈન છે ને આપણે અડધી લાઈન છે આ. હા બરાબર. એટલે એમાં પણ આપણે સફળતાઓ મળી હતી ચોમાસુ પાકોમાં. જે એડવાન્સની જોરદાર સફળતાઓ હતી ફ્લાવરિંગમાં, કપાસમાં અને મગફળીના પાકોમાં. પણ કુદરતી જે પ્રશ્ન બન્યો છે એક વરસાદના કારણે જે પાક આપણા નિષ્ફળ ગયા છે, તો એ પરિણામો આપણા ગમે તેવી વસ્તુઓ પણ કુદરત સામે કોઈ ટકી શકે નહીં એ પ્રમાણે. અને અત્યારે આપણે જે શિયાળુ પાકોમાં અત્યારે હાલમાં ઘઉં, ચણા, ધાણા, તો ચણા અને ધાણામાં પણ એ જી એડવાન્સનો ઉપયોગ સારામાં સારું પરિણામ આપી શકશે ફ્લાવરિંગ માટે. અને જી માસ્ટર તો આપણે વન વે પ્રોડક્ટ છે, અને જી માસ્ટરની સફળતાઓ વિશે કાંઈ જોવા પણ છે નહીં. આ છે એ જો આપણે આ જે છે એ પાકો થઈ ગયું, ખોટું ફ્લાવર નથી. આ જો આનું દાડમ જ થઈ જાય. બરાબર છે. જો આવડો આ છે એ બરાબર. હા હા. નહીં તો આમાં શું થાય કે ફૂલ તો ઘણા આવતા પણ ખરી જતા. અને એટલે હવે આ પ્રશ્ન એ નથી કરવાનો. ફળ બંધારણ બધે બનવા મળ્યું છે. જે આ તમે જોવો છો અહીંયા આ બધા ફળ બેઠકો બની ગઈ છે, મોટા ભાગના ફળોમાં બંધારણ શરૂ થઈ ગયું છે. તો જી એડવાન્સ થી આમ તમને કેવું લાગે છે કે આપણે ફરક છે? આપણે જી એડવાન્સ જે આપણે સાટ્યું છે અને બાકીનું જી એડવાન્સ નથી આપણે સાટેલું, એમાં તમે જોવો તો એમાં ફ્લાવર ઓછું છે. જે આપણે આગળ જે છે એમાં એટલું બધું ફ્લાવર છે નહીં. આગળના પાકમાં આપણે જઈએ એમાં પણ આપણે જોઈશું. જો અહીંયા આ લાઈનમાં આપ્યું છે. ના ના એ લાઈનમાં ન આવે. આ બધી બાકી લાઈન, એ લાઈન બાકી છે. જો અહીં છે આ બધી બાકી લાઈનો છે. તો અહીંયા તમે નજરમાં જોઈ શકીએ છે. જો આ છોડ બધા છે પણ કોઈ ક્યાંક છે ભાગ ખોટો ફૂલ છે. જો આ બંને લાઈન આ બાકી છે. તો અહીંથી દૂરથી પણ જોવો તમે, બહુ ઓછું પ્રમાણમાં તમને ફ્લાવરિંગ જોવા મળે છે. આખા છોડ છે, મોટા હેવી છે છોડની સાઈઝ, પણ એમાં તમે એક બે ફૂલ ક્યાંક જોવા મળે છે તમને. જો આ દૂરથી પણ આપણે ફ્લાવરિંગ હોય તો દેખાઈ જશે. આમાં પણ અહીંયા જોઈ શકો છો. અને આ બાજુ પણ આપણે તડકો આવે છે સામે, પણ જોઈ શકો છો ક્યાંય તમને ફ્લાવરિંગ દેખાતું નથી, ઓછું દેખાય છે, એમ બહુ ઓછું. અને જ્યાં ઉપયોગ કર્યો છે એ લાઈન આપણે બંને દેખાડી છે. જો આ બધી આ બે લાઈન છે, એમાં ક્યાંય તમને ફ્લાવરિંગ જોવા મળતું નથી. આમાં ઉપયોગ કર્યો નથી જી એડવાન્સ. આપણે જી એડવાન્સનો ઉપયોગ અમે લીંબુમાં પણ રિઝલ્ટો લઈ લીધા છે. દિવાળી પછી જેને લીંબુના પાકમાં ફૂટવાના પ્રશ્નો હતા એમાં પણ આપણે ટ્રાયલો કરી અને બહુ જોરદાર એમાં ફ્લાવરિંગમાં સફળતાઓ મેળવી લીધી છે. અને એ બાદ મેં બાબુભાઈને ભલામણ કરી હતી કે તમે ખાલી 1-2 લાઈન ઉપયોગ કરીએ, પછી દાડમમાં આપણે રિઝલ્ટ જોઈએ અને પછી આપણે ભલામણ કરીશું કોઈને. એટલે એ પ્રમાણે અમે ચાલ્યા છીએ. એટલે આ 2 લાઈનમાં બાબુભાઈ તમે કહો એમ સાચું છે, દેખાય છે. આપણે જે અઢી લાઈન સાટેલી છે હા, એમાં ફ્લાવર જાજો છે અને આમાં તો પારું જવલ્લે છે. હા, એટલે આ જે લાઈનો છે ને એ બધી બાકી છે. બાબુભાઈ આપણે સાથે છે એ ફિલ્ડમાં, તો એ જ આપણને અનુભવ એનો બતાવે છે. તો આપણા જી એડવાન્સની આમ કાર્યક્ષમતા જે છે વાપર્યા પ્રમાણે કે એની કિંમત પ્રમાણે તમને એમાં લાભ થયો કે નહીં? આમ કઈ ખર્ચા પ્રમાણે આપણને જે આપણે જોઈએ છીએ એ બાકીની જે આપણે આ અત્યારે આપણે સાટ્યા વગરનામાં છીએ, આમાં જો એટલું બધું ફ્લાવર છે નહીં. હા બરાબર છે. અને જે આપણે સાટેલું છે એમાં ઘણો ફરક છે. ફરક એટલે 75%. ઓલું 25% નથી પૂરું, એમ સમજી લો ને. હા બરોબર. જો આ છોડવો છે હા એમ ખાલી જ છે. હા બરાબર. હા
એટલે એ રીતનું છે. એટલે આમાં મને સફળતા સારી દેખાય છે. એટલે હવે આનો આપણે ફરી છંટકાવ કરવો છે. એટલે આપણે જી એડવાન્સ, જી માસ્ટર, જી એડવાન્સ તો હમણાં આવ્યું છે આ વર્ષે. આપણે જી માસ્ટર આપણે 2 વર્ષ પહેલા ઉપયોગ કરી જોઈએ. 2 વર્ષથી આપણે બધા પાકમાં ઉપયોગ કરો છો તમે, કપાસમાં અને એમાં બધામાં, મગફળીમાં, જુવારમાં બધામાં કરો છો. એ જ કંપનીની આ નવી પ્રોડક્ટ છે. આ સ્પેશિયલ ફ્લાવરિંગ માટે છે. હા, અને બહુ જોરદાર અસરકારક છે પાકને. ફૂટ, ફ્લાવરિંગ અને ખરવું, પીળું પડવું, પાક નબળો હોય તો એ બધામાં જોરદાર કામ મળે છે. અને ફક્ત 10 મિલીનું માપ હોય છે કોઈ પણ પાક હોય. ફ્લાવરિંગ સ્ટેજ સમય આપી શકો છો કોઈ પણ પાકમાં, તો એના સમયે એનું ખૂબ જોરદાર કામ મળે છે. તો આપણે જી એડવાન્સની માહિતી અહીંયા આપણે આ અગાઉના વિડીયો પણ મૂકેલા છે. અને એ સાથે આ દાડમના ફિલ્ડનો આપણને નવો અનુભવ આપણે બાબુભાઈના ફિલ્ડમાં આપણે જી એડવાન્સનો લીધો છે. અને હવે એનો પિયતનો સમયગાળો આવ્યો છે એટલે એ જી માસ્ટર એમનો ઉપયોગ કરવાનો છે. આ હવે પિયત આવશે એટલે પિયત આવે એટલે પાવાનું છે. અને પહેલો આપણે ઉપર છાંટવું છે, પછી પાઈ દેવું છે. હા, બરોબર. બરાબર. એટલે આ સાથે આપણે અવનવી માહિતી આપણે યુટ્યુબ ચેનલમાં મૂકતા હોય છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે પણ એક વખત જી એડવાન્સ, જી માસ્ટરનો અનુભવ તમે તમારા પાકમાં કરી જુઓ. થોડાકથી શરૂઆત કરવાની છે, કોઈ પણ પાક હોય. બાકી રાખ્યા વગર તમને નજરે દેખાય નહીં ત્યાં સુધી માનવાનું નથી તમારે કે આ વસ્તુથી આપણે કામ મળ્યું છે, એમ નજરે દેખાવું જોઈએ. તો અને બીજા ખેડૂત મિત્રોને પણ તમે આ વિડીયો અને માહિતી સારી લાગે તો અવશ્ય મોકલજો. અને કોઈ પણ પાકમાં જી માસ્ટર, જી એડવાન્સ વાપરી શકો છો. અને બધા જ પાકોમાં એનું અસરકારકતા આપણને ખૂબ જ સારી મળે છે જોવા. તો આ માહિતી આપણે બીજા ખેડૂતોને પણ અવશ્ય શેર કરજો. તો આ સાથે આપણે આ માહિતી અહીંયા પૂરી કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.